દોસ્તો જય શ્રી કૃષ્ણ। અમે બે જણા આવી ગયા છે આવડિયા ધારમાં અને ધાર ઉપર જવું આપણે અહીં ઢોર બાંધવા આવી ગયા છે। ક્યાં ગયા જો આ બાજુ આપણે આ બે વાછોડિયું બાંધી દીધી છે ઓળકા અને આ મોલ્લી બાજુ જો લેવું પાણી દેખાય ને જો અહીંયા એ સાઈડમાં આપણે બે દેશી ગાયું વાછોડિયું બાંધી છે અને આ ધારમાં જોરદાર અને સુપર જ વસ્તુ જે તમે છે ને કદાચ આમ દૂરથી જોઈ હશે પણ આટલી નજીકથી તો ક્યારેય નહીં જોઈ હોય। તો અમે તમને સુપર જ વસ્તુ જે આમ જોઈને આપણને બહુ મજા જ આવે એટલી મસ્ત વસ્તુ તમને બતાવી છે। તો બને રહો વિડીયોમાં। કેટલી બધી સુંદર વસ્તુ છે આ હાથલિયા થોરના જેના આપણે ફીંડલા કહીએ છીએ। ઠીંડલાના લાલ ફળ આવે છે જેનાથી લોહીના ટકાવારી વધે છે। આ એ ફૂલ છે એનું, આ એના કાંટા છે, આ આખું એનું ઝાડ છે। જો આવું આખું એનું ઝાડ છે અને આખા ઝાડમાં ફક્ત બે જ ફૂલ એક ખીલ્યા છે, એક અહીં છે અને એક અહીં છે અને એક આ બાજુ પણ રહ્યું। આટલા મસ્ત સુંદર ફૂલ છે અને આજે એના કૂપળા ફૂટ્યા છે ને એમાં તમે એના કાંટા જોવો કેવા દેખાય છે। કૂપળા ફૂટ્યા છે ને એમાં કાંટા જોરદાર જાડા જાડા દેખાઈ રહ્યા છે અને અહીંયા ફળ આવી ગયા છે। જો આટલા બધા આ બધા થીંડલા મસ્તીના ફળ પાકી ગયા। અરે વાહ ભાઈ, આ બાજુ તો બહુ જ બધા આવી ગયા છે। જો કે આપણે આ બાજુ પહેલાં નહોતું જોયું અને ડાયરેક્ટ જ આપણે તમને વાત કરી દીધી। જો આ કેટલા બધા ફળ આવી ગયા છે અને એના ફૂલના કલર તમે જુઓ કેટલા મસ્તીના કલર દેખાય છે અને એની પાંખડીઓ તો જો ગુલાબ કરતાંય મસ્તીની પાંખડીઓ છે આના ફૂલની, સુંદર જ પાંખડીઓ। અને આ ફૂલ તો કાંઈ ઘટે જ નહીં, એટલું બધું સુંદર દેખાઈ રહ્યું છે। અને ફૂલની અંદર પણ ફૂલ, વાવ, આમ જો કેટલું મસ્તીનો સીન આવે, આમ જો વાહ ભાઈ વાહ, ફૂલની અંદર ફૂલ આટલા બધા મસ્તીના થઈ ગયા છે। અને હવે તમને જે આપણે સ્પેશિયલી જે વસ્તુ બતાવવાની છે એ હવે તમને બતાવી કે જો આ છે આ કેવી વેલ છે આ તો અમારા પતિદેવ કહે છે કે અમારે આઈની ભાષામાં આને હુડિયા વેલ કહેવામાં આવે છે। જો આ બધી વેલ છે ને આને હુડિયા વેલ કહે છે અને આને ગવાર જેવી સિંગો આવે જ્યારે જો હારે આવી ગયેલી છે પણ જો આરી સિંગ પણ આવી ગઈ છે, આપણે એને લઈ લેવી। જો આવી મસ્તીની જો આને હુડિયા કહેવામાં આવે છે। જો આમ વાં પણ સામે રહ્યું, એલો પકડો પકડો, હું લઈ લઉં બીજું। પગમાં અહીંયા કાંટા છે એટલે પહેલાં ખાસ ધ્યાન રાખવી પડશે, નહીંતર કાંટાને વાગતા વાર લાગે નહીં। અહીંયા પણ આ રહ્યો એક સિંગ, જો આ પોતે જ હુડિયા વેલ, આને કહેવામાં આવે છે હુડિયા। આલો પકડો જ ખરા બીજી વીણું તો જો આ બહુ મસ્તીનું આને આપણું કામ આસાન કરી દીધું। આને હુડિયા વેલ કહેવામાં આવે છે। ખાવ તો ખરા એકાદી સીધી જ લઈને ખાઈ ગયા। વાહ ચાવડા જાય વાહે પણ સીન તો જો આવે એક જોરદારનો, ઓહો સમજો વાદળ ને ડુંગર ને વાછડિયું ને વાહ વાહ મારું ગામડું, વાહ જોરદાર, વાહ ભાઈ વાહ। નીચે તળાવ ભરેલું હોય એવું પાણી, પાણી ભલે ખાબોચ્યું જ છે પણ છતાંય કેટલું સુંદર દેખાઈ રહ્યું છે। અહીંયા સુરત દાદા છે જો એના પણ કિરણો કેવા દેખાઈ રહ્યા છે, વાવ। અમુક ટાઈમે છે ને આપણે વિડીયો બનાવીને પણ વિચાર્યું ન હોય એટલો સુંદર વિડીયો બની જતો હોય છે। અને આટલી વેલ છે ને આટલાક વાની અંદર થઈ છે, હવે ધીમે ધીમે લાગઠ એમાં આવશે હુડિયા। એમાં આ જે ફૂલ રહ્યું ને એ તો કાંઈ ઘટે જ નહીં, એટલી બધી શોભા વધારી રહ્યું છે। શું છે આ શું છે? આ ફૂલની અંદર હોય છે, ઘી જેટલું કામ આપે, ફૂલની અંદર ઘી જેટલું કામ આપે, પણ આને ખાવાથી મોઢામાં ખંજવાળ નહીં આવે ને? હે આજે આપણે હાથેલિયા થોરનું તમને ફૂલ બતાવ્યું ને, આ એનું ફૂલ છે અને મને એમ આ એની અંદરથી જે ઓલો આપણે ઝૂમ કરીને દેખાડ્યું હતું ને એવડું એ લીધું છે એમણે। તો મને એમ કહે છે કે ખાઈ જા, હવે ટ્રાય કરું ખાવી તો ખરા, ખબર પડે કેવું લાગે છે। ઘઉંનું ભડકું હોય ને જાણે ઘઉંનું ભડકું હોય ને એવું લાગ્યું। મીઠું તો ના લાગ્યું પણ કડવું નથી, રખડે કેવા લાગે ડુંગરમાં રખડે છે। હુડિયા વેલ બહુ મસ્ત લાગી। આ ખવાય હા હુડિયા વેલનું જે આને હુડિયા કહેવાય અને પોતે હુડિયા કહેવાય, જે મેં ખાધી ને સિંગ એને
વિચાર્યું નહોતું કે હુડિયો પણ મળી જાય એમ. તો જો આવું બધું મસ્તીનું સુંદર સુંદર બધું વાતાવરણ થઈ રહ્યું છે અને સુંદર સુંદર ડુંગર છે અને સુંદર સુંદર વાદળ ને બધું છે. તો સારું હાલો તે આવજો ભાઈ. જય શ્રી કૃષ્ણ. કેવા લાગ્યા અમારા ડુંગરા. ખુશ રહેજો.